ક્રાઇમ બ્રાન્ચ ટીમે સચિન ભાટિયા પોલીસ ચેક પોસ્ટ પાસેથી કારમાં એમડી લાવનાર 3ને ઝડપી પાડવામાં સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે સચિન ભાટિયા પોલીસ ચેકપોસ્ટ પર વોચ ગોઠવી કારમાં સવાર આરોપીઓ નવસારીના બદરુદ્દીન બંગડીવાલા, સૈયદપુરાના ગુલામ સાબિર મુર્જા અને અશફાક અંસારીને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓની કારની ઝડપી લેતા તેમાંથી 51 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ મળી આવ્યું હતું। પોલીસે ત્રણેયની ધરપકડ કરી એમડી સહિત કાર અને મોબાઈલ તથા રોકડ કબજે કરી હતી। જ્યારે તેઓની પૂછપરછમાં આરોપીઓએ મધ્યપ્રદેશના ઇલિયાસ ઉર્ફ ઇલ્લુ પાસેથી એમડી ડ્રગ લાવવા હોવાના અને ભાગા તળાવના રિજવાન બોમ્બેવાલાને આપવાના હોવાની કબૂલાત કરતા તેઓને ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કર્યા હતા। બ્યુરો રિપોર્ટ હિન્દી ટીવી ન્યૂઝ સુરત। સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને અત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે। એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીબીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાંચમાં હતા। કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે। એમાં 3 આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે। એનો ડ્રાઈવર બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા જો નવસારીનો રહેવાસી છે અને 2 મુખ્ય આરોપી મોહમ્મદ ઇશાક મિર્જા જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી જો સૈયદપુરા સુરત શહેરનો આરોપી છે અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઇલ્લુ, મધ્યપ્રદેશ અગર શહેરનો રહેવાસી છે અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિજવાન બોમ્બેવાળા છે અને ટૂંક સમયમાં રિજવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે। ધન્યવાદ। આ ત્રણો કારમાં હતા અને એક પ્રેસ નોટ આપનો મળી ગયા હશે પર આ 2 મોટો મુનિયા અને આ અન્ના આ બંને સપ્લાયર છે અને અન્ના તો પહેલાં પણ પકડાઈ ચૂક્યા છે અને એમડી બનાવવામાં એનો ફોર્મ્યુલા પણ જાણે છે અને આ લોકો ઉમરગામ વલસાડ પાસે જેવી રીતે 2020માં અહીંયા સુરત ગ્રામ્યમાં ફેક્ટરી બનાવી હતી એવી રીતે આ લોકોનો પ્લાન હતો।